નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4ના એમસીક્યુમાં આગળ વધીએ છીએ. ચાલો તો આગળનો એમસીક્યુ જે છે આપણે જોઈએ. શું કીધું છે આપણને કે 4k કેપ ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્ર તેમજ અમુક મૂલ્યના સમાન વિદ્યુત ક્ષેત્રની સંયુક્ત અસર ધરાવતા વિસ્તારમાં 2 કુલમ વિદ્યુતભાર ધરાવતો કણ 25 જે કેપ મીટર પ્રતિ સેકન્ડના વેગથી પસાર થાય છે. જો આ કણ પર લાગતું લોરેન્ઝ બળ 400 ન્યૂટન હોય તો આ વિસ્તારમાં પ્રવર્તતું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થશે. તો આપણને જો ચુંબકીય ક્ષેત્ર આપેલું છે બી 4k કેપ ટેસ્લા, બરાબર. વિદ્યુતભાર આપેલો છે ક્યુ બરાબર 2 કુલમ, 25 જે કેપ મીટર પ્રતિ સેકન્ડના વેગથી કણ ગતિ કરે છે અને એના પર લાગતું લોરેન્ઝ બળ જે છે એ 400 ન્યૂટન છે. એટલે એફ બરાબર 400 ન્યૂટન, બરાબર. તો આ વિસ્તારમાં પ્રવર્તતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ચાલો વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે મેળવવાનું છે. તો લોરેન્ઝ બળનું સૂત્ર આપણે લખીએ એફ બરાબર ક્યુ ઈ પ્લસ વી ક્રોસ બી. ચાલો તો એફ જે છે આપણને 400 ન્યૂટન આપેલું છે, પણ આ 400 આઈ કેપ એમ હોવું જોઈએ ન્યૂટન, બરાબર. તો અહીંયા એફ જે છે એ સદિશ સ્વરૂપે 400 આઈ કેપ, ક્યુ જે છે એ 2, ઈ આપણે મેળવવાનું છે વિદ્યુત ક્ષેત્ર, વી જે છે એ 25 જે કેપ છે, ક્રોસ બી જે છે એ કેટલું છે 4k કેપ છે, બરાબર. તો 2 આ બાજુ આવશે એટલે આ કેટલું થશે 200 આઈ કેપ થશે. અહીંયા વધશે ઈ પ્લસ, હવે જો 25 × 4 એટલે શું થવાનું 100, અને જે ક્રોસ કે એટલે શું થશે આઈ. હવે આ 100 આ બાજુ આવશે એટલે 200 માંથી 100 બાદ થશે એટલે 100 વધશે, એટલે 100 આઈ કેપ ન્યૂટન પ્રતિ કુલમ આવશે. ચાલો સિમ્પલ છે, આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હતું, 100 આઈ કેપ ન્યૂટન પ્રતિ કુલમ મળી ગયું. ચાલો એની પછીનો એમસીક્યુ જે છે એ જોઈએ આપણે. એમ દળ અને ક્યુ વીજભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે વી વેગથી ક્ષેત્રને લંબ સમતલમાં ગતિ કરે છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ બમણી અને ચુંબકીય ક્ષેત્ર અડધું કરવામાં આવે તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી થશે? હવે જુઓ, ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતા કણ માટે ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર છે આપણી પાસે, આર બરાબર શું થશે mv/qb. પણ અહીંયા શું કીધું છે આપણને, જુઓ કે ઇલેક્ટ્રોનની ઝડપ બમણી કરવામાં આવે એટલે ધારો કે નવી ત્રિજ્યાને આર પ્રાઇમ કહીએ, ઇલેક્ટ્રોનની ઝડપ બમણી એટલે વેગ 2v થશે, બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર અડધું કરવામાં આવે તો ત્રિજ્યા જે છે એ કેટલી થશે? હવે ચુંબકીય ક્ષેત્ર આપણે અડધું કરવાનું છે એટલે q એઝ ઇટ ઇઝ, બીની જગ્યાએ b/2, તો આ 2 ઉપર જશે એટલે ઉપર થશે 4mv/qb. તો આના સ્થાને જુઓ તમે r લખી શકો એટલે ત્રિજ્યા જે છે એ કેટલી થશે 4r, 4 ગણી થશે. ચાલો એની પછીનો એમસીક્યુ જે છે આપણે જોઈએ કે 1 × 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે કક્ષીય ગતિ કરે છે. જો તેનું દળ 9 × 10⁻31 kg હોય અને વીજભાર 1.6 × 10⁻19 કુલમ હોય તો કક્ષીય આવર્તકાળ જે છે એ કેટલો થશે? તો સિમ્પલ છે, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણ માટે આવર્તકાળનું સૂત્ર શું છે? 2πm/qb. 2π તો ખ્યાલ જ છે આપણને, m એટલે ઇલેક્ટ્રોનનું દળ લેવાનું છે, આપેલું છે, નહીંતર આપણને ખ્યાલ હોવો જોઈએ. q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એ પણ આપણને ખબર હોય. b એટલે ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું આપેલું છે 1 × 10⁻⁴ ટેસ્લા અથવા તો વેબર પ્રતિ મીટર સ્ક્વેર. તો ચાલો એ બધાની કિંમત તમે મૂકી દેશો એટલે આન્સર જે છે એ તમને આવર્તકાળનો મળી જશે. આની પછીનો એમસીક્યુ જે છે જોઈએ આપણે. એક ટેસ્લાવાળા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનના સાયક્લોટ્રોનની આવૃત્તિ કેટલી થશે? તો સાયક્લોટ્રોનની આવૃત્તિનું આ પણ સિમ્પલ છે, સૂત્ર આપણી પાસે છે qb/2πm. તો જો આમાં સિમ્પલ રકમ છે, આપણને કીધું છે કે એક ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન એટલે દળ અને વિદ્યુતભાર અહીંયા કોનો લેવાનો છે આપણે? ઇલેક્ટ્રોનનો. તો અહીંયા q ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, b એટલે ચુંબકીય ક્ષેત્ર,
1 ટેસ્લા આપેલું છે, એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ. તો સિમ્પલ છે, બધાની કિંમત તમે મૂકી દેશો એટલે જવાબ જે છે એ તમને મળી જશે. ચાલો, એની પછી જે છે કે નીચેનામાંથી કયા કણને સાયક્લોટ્રોન વડે પ્રવેગિત ન કરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સાયક્લોટ્રોન જે છે એ વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવા માટે વપરાય છે. તો આમાં જુઓ તમે, આલ્ફા કણ છે ધન ભારિત છે, પ્રોટોન પણ ધન ભારિત, ડ્યુટેરોન પણ. ન્યુટ્રોન જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. તો વિદ્યુતની દ્રષ્ટિએ જે તટસ્થ હોય એને આપણે સાયક્લોટ્રોનમાં પ્રવેગિત કરી શકતા નથી. એની પછીનો પ્રશ્ન જે છે કે સાયક્લોટ્રોનમાં ધન આયનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી થાય? જો ગતિ ઉર્જાનું સૂત્ર થશે k બરાબર 1/mv². તો એની માટે વેગ આપણે જોશે પહેલાં. તો ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર છે આપણી પાસે mv/qb. તો એના પરથી v બરાબર શું થશે? qbr/m. ચાલો, હવે ગતિ ઉર્જા આપણે મેળવી શકીએ. k બરાબર શું થશે? 1/mv². તો આ 1/mv². વેગ જે છે એનો વર્ગ કરીએ તો q²b²r², બરાબર, એના છેદમાં આવશે m². અહીંયા આપણે વેગની કિંમત મૂકવાની છે, બરાબર. તો વેગનું સૂત્ર આ છે, પણ અહીંયા જુઓ વેગનો વર્ગ છે તો નીચે પણ વર્ગ થશે એટલે mm કેન્સલ કરશો તમે તો તમને આન્સર મળશે 1/q²b²r² એના છેદમાં m. ચાલો, ક્લિયર? તો આ જે છે એ આપણું ગતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. ચાલો, એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સમાન ઝડપ ધરાવતા પ્રોટોન અને આલ્ફા કણ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે. જો પ્રોટોનને એક પરિભ્રમણ કરતાં લાગતો સમય 20 માઇક્રોસેકન્ડ હોય તો આલ્ફા કણનો આવર્તકાળ કેટલો થાય? હવે જો એક પરિભ્રમણનો સમય એટલે આવર્તકાળ જ થશે, એટલે પ્રોટોન માટે આવર્તકાળ 20 માઇક્રોસેકન્ડ આપ્યો છે, આલ્ફા કણ માટે મેળવવાનો. હવે આપણી પાસે આવર્તકાળનું સૂત્ર જે છે એ શું છે? 2πm/qb. પ્રોટોન માટે લખીએ આપણે, એટલે સફિક્સમાં અહીંયા હું p લખું છું. ચુંબકીય ક્ષેત્ર તો સમાન જ રહેશે બે માટે, 2π અચળ છે. દળ જે છે એ બંનેનો અલગ હશે, એટલે અહીંયા પ્રોટોન માટે લખું છું. હવે સેમ વસ્તુ હું આલ્ફા કણ માટે લખું તો 2π. અહીંયા દળ કોનું આવશે? આલ્ફાનું, એટલે અહીંયા મારે લખવું જોઈએ m આલ્ફા. એવી જ રીતે અહીંયા આવે q આલ્ફા × b. પણ થોડુંક આને શોર્ટકટ કરીએ આપણે તો આલ્ફા કણનું દળ જે છે એ પ્રોટોન કરતાં 4 ગણું થાય, એટલે m આલ્ફાની જગ્યાએ હું શું લખી શકું? 4mp લખી શકું. એવી જ રીતે આલ્ફા કણનો વિદ્યુત ભાર જે છે એ પ્રોટોન કરતાં કેટલો થશે? બમણો થશે, બરાબર. એટલે qp જે છે એ પ્રોટોનનો વિદ્યુત ભાર છે, તો આલ્ફા કણનો વિદ્યુત ભાર પ્રોટોન કરતાં ડબલ થાય, એટલે 2qp લખી શકો. તો અહીંયા હવે તમે આનું સાદું રૂપ આપો તો અહીંયા 2 × 4 થશે, એટલે અહીંયા 2 વધશે. એ 2 જે છે હું બહાર લઈ લઉં. બાકી જે છે એ શું વધશે? જુઓ 2πmp. ધ્યાનથી જોજો, અહીંયા છેદ ઉડાડ્યા 2 × 4 એટલે અહીંયા 2 વધ્યા. એ 2 જે છે એ મેં બહાર લખ્યા. પછી 2πmp છેદમાં જે છે આ છેદ ઉડી ગયા એટલે અહીંયા qp × b વધશે. તો આ જે છે એ કોનું સૂત્ર થયું? તો કે પ્રોટોનના આવર્તકાળ, એટલે 2 × શું થશે? tp. આના સ્થાને tp લખીએ કાંઈ ને, તો અહીંયા tp મૂકીએ પ્રોટોનનો આવર્તકાળ. હવે પ્રોટોનનો આવર્તકાળ કેટલો છે? 20 માઇક્રોસેકન્ડ. તો 20 × 2 એટલે આ કેટલું આવશે? 40 માઇક્રોસેકન્ડ આવશે. એટલે આલ્ફા ગણ માટે આપણને આવર્તકાળ જે છે કેટલો મળશે? 40 માઇક્રોસેકન્ડ મળશે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે. વિદ્યુતભાર E અથવા B ક્ષેત્રમાં કોણાવર્તનથી પામ્યા વગર ગતિ કરે તેની શરત શું છે? તો વેલોસિટી સિલેક્ટરવાળા ટોપિકમાં તમે ભણ્યા જશો. ખાસ અહીંયા ધ્યાન રાખજો, E અને B જે છે પરસ્પર લંબ હોવા જોઈએ, જેને આપણે ક્રોસ ફિલ્ડ કહીએ છીએ. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય અને એમાંથી આપણે કોઈ વિદ્યુતભારિત કણને ગતિ કરાવીએ તો એના પર લાગતું ચુંબકીય બળ જે QEB જેટલું થાય અને એના પર લાગતું વિદ્યુત બળ જે QE જેટલું થાય. જો એ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો એ કણ જે છે એ સીધો વિચલન પામ્યા વગર ગતિ કરે, બરાબર. તો એની માટેની શરત શું છે? તો કે ચુંબકીય બળ બરાબર વિદ્યુત બળ થવું જોઈએ. QQ કેન્સલ કરીએ આપણે બંને બાજુ તો V બરાબર શું મળે? E/B. તો આ જે છે એની શરત આવી રીતે પણ હોઈ શકે અથવા આમ પણ હોઈ શકે. તો અહીંયા આપણો જવાબ આવશે E/B જેટલું, બરાબર. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે
સાયક્લોટ્રોનના શોધક આ બહુ સિમ્પલ પ્રશ્ન છે, લોરેન્સ અને લિવિંગસ્ટન હતા, બરાબર. એની પછીનો પ્રશ્ન જે છે, સાયક્લોટ્રોનમાં ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણની પરિભ્રમણની આવૃત્તિ અને ઉર્જા વચ્ચેનો સંબંધ. તો આપણને ખ્યાલ છે કે સાયક્લોટ્રોનમાં જે વિદ્યુતભારિત કણ છે એની ગતિ ઉર્જા આવૃત્તિ પર આધાર રાખતી નથી. અહીંયા જો ઓપ્શન શું આપ્યા છે, સમપ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં કે વ્યસ્ત વર્ગ પ્રમાણમાં, અથવા છેલ્લો ઓપ્શન છે એક પણ નહીં. તો અહીંયા આપણો ઓપ્શન આવશે એક પણ નહીં, કેમ કે એની ગતિ ઉર્જા એની આવૃત્તિ પર આધાર રાખતી નથી. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ, સાયક્લોટ્રોનનો ઉપયોગ. તો ઉપયોગ તમે ભણ્યા જશો, ન્યુક્લિયર પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા, ઘન પદાર્થના ગુણધર્મો બદલવા, અથવા તો દ્રવ્યોને સિન્થેસાઇઝ કરવા, અથવા હોસ્પિટલમાં રેડિયોએક્ટિવ પદાર્થો બનાવવા. તો આ ત્રણ જે છે એ સાયક્લોટ્રોનના ઉપયોગો છે, એટલે આમાં ઓપ્શનમાં જવાબ આવશે આપેલા તમામ. ચાલો એની પછીનો પ્રશ્ન, 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર 2 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડના વેગથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરે છે. તો પી બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? એટલે જો વિદ્યુતભાર જે છે એ આપણને 1 માઇક્રોકુલમ જે છે એ આપેલો છે, વેગ એનો કેટલો આપેલો છે 2 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો. ચાલો હવે આપણે નીચે આકૃતિ જોઈએ કે આકૃતિ કઈ રીતે આપેલી છે આપણને. જો તો આ જે છે આપણને આકૃતિ આપેલી છે, બરાબર. અહીંયા થોડોક રકમમાં જુઓ, વિદ્યુતભાર જે છે અહીંયા આકૃતિમાં આપણને 35 માઇક્રોકુલમ બતાવેલો છે, એટલે થોડીક પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિંતા ન કરતા, આપણને જે એક્ઝામમાં કે ટેસ્ટમાં જે આપેલું છે ક્યુ એ લેવાનું છે. હું તમને અહીંયા મેથડ સમજાવી દઉં છું કઈ રીતે ગણવાનું છે. અને આ જે અંતર જે છે 50 મિલીમીટર આપેલું છે, આર જેને આપણે કહીએ. અહીંયા ખૂણો જે છે એ કેટલો આપેલો છે 60નો. આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે અને વેગ આપેલો છે વિદ્યુતભારનો. તો જો બાયોસાવર્ટનું જે સિમ્પલ સૂત્ર છે, B બરાબર μ0/4π IdL sin θ. હવે અહીંયા θ 60 છે એટલે સીધું 60 લખું છું, એના છેદમાં r². તો ચાલો μ0 આપણને ખ્યાલ હોય, I જે છે એ પ્રવાહ છે, અને dl એટલે ખંડની લંબાઈ છે. તો આપણી પાસે IdL ની કિંમત નથી. આ sin 60 આપણને ખબર હોય, r એટલે અંતર, તો આ અંતર 50 mm જે છે એ આપેલું છે. તો અહીંયા જુઓ, આઈની કિંમત આપણે એવી રીતે મૂકીએ કે જેથી કરીને આ વેગ અને ક્યુ આપેલું છે એ સમીકરણમાં આવે. તો આઈની જગ્યાએ આપણે શું લખી શકીએ, Q/T, બરાબર. આઈ એટલે શું થશે, Q/T. હવે dl એટલે અંતર થયું અથવા લંબાઈ થઈ, તો એની માટે વેગ ગુણ્યા સમય લખી શકીએ આપણે, બરાબર. એટલે dl માટે આપણે શું લખીએ, વેગ ગુણ્યા સમય. I માટે શું લખીએ, Q/T છેદમાં r² એઝ ઇટ ઇઝ. તો tt જે છે એ કેન્સલ થશે. તો હવે જુઓ μ0/4π Q. તો અહીંયા Q જે છે એ વિદ્યુતભાર છે, V એટલે વેગ. તો ફાઇનલી આપણું સમીકરણ જો આવું બનશે, T કેન્સલ થયા પછી QV sin 60 છેદમાં r². ચાલો તો અહીંયા થોડુંક આપણને જે રકમ આપી છે અને આકૃતિમાં બતાવ્યું છે એમાં ક્યુની કિંમતમાં વેરિએશન છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. એક્ઝામમાં આપણને જે આપેલું હોય એવું લેવાનું. મે બી કદાચ આવો પ્રશ્ન પૂછાય તોની વાત છે. તો ક્યુ જે છે એ આપણે ધારી લઈએ, ધારો કે 1 માઇક્રોકુલમ છે, તો ક્યુ 1 માઇક્રોકુલમ મૂકી દો, μ0/4π × 10⁻⁷. V એટલે વેગ આપેલો છે, sin 60 એટલે √3/2, અને r જે છે 50 mm આપેલું છે, એને મીટરમાં ફેરવી નાખવાનું, એટલે 50 × 10⁻³ મીટર થશે. ચાલો ક્લિયર. તો હવે જસ્ટ સિમ્પલ કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું છે, પણ અહીંયા રકમમાં થોડુંક વેરિએશન છે, એટલે એવું બને કે ઓપ્શન જે આપણને આપેલા છે એ આન્સર ન હોય, ખાલી આ પ્રશ્નની વાત છે. ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. એક ઇલેક્ટ્રોન સમક્ષિતિજ સમતલમાં પૂર્વ દિશા તરફ ગતિ કરે છે. અધો દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પર ખાલી જગ્યા દિશામાં બળ લાગે. જુઓ તો એની માટે પહેલાં તો દિશા સમજી લો. એટલે આ પૂર્વ કહીએ તો એની સામેની જે છે એ પશ્ચિમ થશે, બરાબર. આ બાજુ શું થશે, ઉત્તર થશે, અને આ બાજુ દક્ષિણ થશે. એટલે આ સમતલ જે છે ખાસ સમજો, આ જે સમતલ છે ઉત્તર દક્ષિણ સમતલ છે, અને આ જે સમતલ થયું એ પૂર્વ પશ્ચિમ. આપણે દોરીએ ભલે આમ, પણ આ પૂર્વ પશ્ચિમ સમતલ છે, અને આ જે છે એ ઉત્તર દક્ષિણ છે. તો હવે તમે સમજો કે શું કીધું છે કે ઇલેક્ટ્રોન
પૂર્વ દિશામાં ગતિ કરે. તો આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતો હોય ને એની કરતાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ લેવાય. તો પહેલી વાત તો પ્રવાહની દિશા આપણે કઈ લેશું? તો કે ઇલેક્ટ્રોન પૂર્વ દિશામાં ગતિ કરે છે તો પ્રવાહની દિશા આપણે કઈ લેશું? પશ્ચિમ લેશું. એની સામેની વિરુદ્ધ દિશા. ચુંબકીય ક્ષેત્ર ક્યાં ઉત્પન્ન થાય છે? અધો દિશામાં. તો હવે જમણા હાથના હથેળીના નિયમનો ઉપયોગ કરીએ. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આપણે શું રાખવાનું છે? આંગળી. તો અધો દિશામાં છે એટલે આપણી આંગળીઓ જે છે એ નીચે તરફ આવશે. બરાબર. પછી આ બાજુ મેં તમને કીધું આ સમતલ પૂર્વ પશ્ચિમ છે. આ પૂર્વ છે તો તમારી સમક્ષ પશ્ચિમ થશે. તો ઇલેક્ટ્રોન પૂર્વમાં ગતિ કરે છે એટલે પ્રવાહની દિશા કઈ ગણાશે? પશ્ચિમ ગણાશે. તો અંગૂઠો જે છે એ પ્રવાહની દિશામાં એટલે કે પશ્ચિમ દિશા તરફ આવશે. એટલે જુઓ પ્રવાહની દિશામાં અંગૂઠો, બરાબર છે, આંગળીઓ જે છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બરાબર. તો જે તરફ તમારી હથેળી આવશે એ તરફ જે છે એ બળ લાગતું હોય. તો અહીંયા બળ જે છે એ જો હથેળી આ તરફ આવે કઈ બાજુ થશે? દક્ષિણ તરફ. જો એટલે ઇલેક્ટ્રોન પર જે બળ લાગશે એ ક્યાં લાગશે? દક્ષિણ તરફ. બીજો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. 3 આંગળીઓ વાળો એટલે અંગૂઠા અને 2 આંગળીઓ વાળો. ચુંબકીય ક્ષેત્રની દિશામાં તમારે પ્રથમ આંગળી રાખવાની છે, પ્રવાહની દિશામાં તમારે બીજી આંગળી. તો અંગૂઠો તમારો જે દિશામાં રહે એ દિશામાં શું લાગતું હોય? ચુંબકીય બળ. આવી રીતે પહેલાં આંગળીને સેટ કરો ડાબા હાથના ફ્લેમિંગના નિયમ મુજબ, બરાબર. હવે પ્રથમ આંગળી તમારી ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે કે અધો દિશામાં, બીજી આંગળી પ્રવાહની દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં. તો અંગૂઠો જે દિશામાં જશે એ દિશા તરફ ચુંબકીય બળ લાગતું હોય. તો અહીંયા ચુંબકીય બળ ક્યાં લાગશે? દક્ષિણ તરફ. જુઓ તમે. એટલે બંને નિયમથી તમે સમજી શકો છો. ચાલો, ક્લિયર. એની પછીનો પ્રશ્ન જે છે જોઈએ કે બાયો-સાવર્ટના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર શાના પર આધાર રાખતું નથી? આઈ ઉપર, આર ઉપર અને ડીએલ તથા આર વચ્ચેના ખૂણા. હમણાં જ આપણે બાયો-સાવર્ટના નિયમનું સૂત્ર લખ્યું હતું μ0/4π I dl sin θ/r². તો આઈ પર પણ આધાર રાખશે, ડીએલ ઉપર રીતે આઈ ડીએલ અને આર વચ્ચેના ખૂણા પર પણ. એટલે જો ચોથો ઓપ્શન છે કે ઉપરોક્ત બધા ઉપર આધાર રાખે છે. તો આપણને પૂછ્યું છે શેના પર આધાર નથી રાખતું, પણ અહીંયા પ્રશ્નમાં જુઓ તમે એ બી અને સી ઓપ્શન જે છે એની પર તો આધાર રાખે છે. એટલે આપણે ડી ઓપ્શન પસંદ કરવો પડશે કે ઉપરોક્ત બધા પર આધાર રાખે છે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે, હા ચાલો, કે ભાઈ ચાપ બીસીના કેન્દ્ર પર પી આગળ વીજભારિત વાહક પરિપથ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ચાપ બીસી એ કેન્દ્ર આગળ 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને ચાપની ત્રિજ્યા 0.6 મીટર છે. જો વાહકમાંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? ચાલો, તો અહીંયા આકૃતિ જે છે આપણે ધ્યાનથી જોઈએ. તો આકૃતિ તમને આવી કંઈક આપેલી છે. અહીંયા જે છે આમ ચાપ છે, પ્રવાહ આવી રીતે પસાર થઈ રહ્યો છે અને લંબાવીએ તો અહીંયા જે છે એનું કેન્દ્ર છે અને આ જે છે ખૂણો કેટલો છે? 30. તો આ આખા જે વાહક છે એના લીધે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું રહે. પણ જો આ વાહકની અક્ષને તમે લંબાવશો તો આ બિંદુમાંથી પસાર થશે. એટલે કે આ તાર માટે આ જે બિંદુ છે એની અક્ષ પરનું બિંદુ છે. તો તારની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0 હોય એટલે આ તારના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 થશે. એવી જ રીતે આ તારના લીધે પણ 0 થશે. તો આપણે અહીંયા આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ફક્ત કોના લીધે મેળવવું પડશે? આ ચાપના લીધે, જે આ બિંદુ પાસે 30 ડિગ્રીનો કોણ જે છે એ આંતરે છે. તો એક સૂત્ર યાદ રાખજો કે થીટા કોણવાળી ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો μ0I અપોન થશે 4πr. ચાલો, તો હવે μ0 આપણને ખ્યાલ છે 4π × 10⁻⁷. આઈ જે છે એ પ્રવાહ જે 3 એમ્પિયરનો પસાર થાય છે. થીટા જે છે એ 30 ડિગ્રી છે એટલે રેડિયનમાં તમે લ્યો તો π/6 થશે. એટલે ગણતરીમાં રેડિયનમાં મૂકવાનો π/6. 4π જે છે એઝ ઇટ ઇઝ નીચે. આર જે છે એ ત્રિજ્યા, તો ચાપની ત્રિજ્યા કેટલી આપી છે? 0.6. ચાલો, ક્લિયર. પછી તમે 4π કેન્સલ કરી શકો. આ જસ્ટ ગુણાકાર ભાગાકાર કરી નાખો એટલે બી જે છે ચુંબકીય ક્ષેત્ર એ તમને મળી જશે. ક્લિયર. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ. પરસ્પર લંબ સમતલમાં રહેલા એ સમાન ત્રિજ્યાઓ ધરાવતી બે સમકેન્દ્રીય રીંગોમાંથી આઈ સમાન પ્રવાહ વહેતો હોય તો તેમના સમાન કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા ટેસ્લા થાય. જો પરસ્પર
સમકેન્દ્રીય રિંગ હોય અને લંબ સમતલમાં હોય, એટલે ધારો કે એક રિંગ જે છે આવી રીતે છે વાય અક્ષ ઉપર, એક રિંગ જે છે આવી રીતે છે એક્સ અક્ષ ઉપર, બંનેના કેન્દ્રો એક જ છે. એટલે જુઓ બંનેના ચુંબકીય ક્ષેત્ર જે છે એ પણ પરસ્પર કેવા થશે? લંબ. આપણે જાણીએ છીએ કે રિંગનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર એના કેન્દ્રમાંથી એની અક્ષ ઉપર હોય. ધારો કે કોઈ રિંગ આવી રીતે રાખેલી છે, આ એનું કેન્દ્ર છે, તો ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હશે એની અક્ષ ઉપર, બરાબર. તો આ જે રિંગ છે એનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે વાય સમતલ, અને આ જે રિંગ છે એનું ચુંબકીય ક્ષેત્ર એક્સ સમતલમાં. એટલે બંનેના ચુંબકીય ક્ષેત્રો પરસ્પર કેવા થશે? લંબ થશે. તો પહેલી રિંગ જે છે એનું ચુંબકીય ક્ષેત્ર B1, તો સૂત્ર શું થશે? μ0I અપોન એની ત્રિજ્યા છે, ધારો કે આપણે R કહી દઈએ, અથવા એ ત્રિજ્યા જે છે આપેલી હોય આપણને, તો એની ત્રિજ્યાને આપણે એ કહીએ. ઓપ્શનમાં એ છે એટલે તો પહેલી રિંગ માટે પણ આ જ સૂત્ર થશે, બીજી રિંગ માટે પણ આ જ સૂત્ર થશે. બંનેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે એટલે, બરાબર. તો હવે આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો બંનેના ચુંબકીય ક્ષેત્રો પરસ્પર લંબ છે, એટલે એનું પરિણામી કઈ રીતે મળશે આપણને? √B1² + B2² કરવાથી. તો B1ની કિંમત છે તમારી પાસે, B2ની છે, બંનેની કિંમત મૂકી દે, સાદું રૂપ આપી દે, સિમ્પલ વસ્તુ. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે છે એ મળી જશે. ચાલો, ક્લિયર. આની પછીનો પ્રશ્ન જોઈએ આપણે કે એ ત્રિજ્યાવાળી વિદ્યુત પ્રવાહ ધારિત કોઇલના કેન્દ્ર પર અને કોઇલની અક્ષ પર કેન્દ્રથી એ અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર શોધો. હવે સમજો કે ભાઈ રિંગના કેન્દ્ર ઉપર આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લઈએ છીએ μ0I/2R. ધારો કે અત્યારે થોડી વાર માટે રિંગની ત્રિજ્યા કેપિટલ R હું ધારી લઉં, બરાબર. તો આટલું થશે. n આંટાવાળી રિંગ હોય તો n વડે ગુણવું પડે, પણ અહીંયા એક જ રિંગની વાત છે એટલે n બરાબર 1 લઈ દે, મેં સૂત્ર લખ્યું છે. હવે એની અક્ષ ઉપર, બરાબર. તો રિંગની અક્ષ માટે સૂત્ર શું છે? μ0IR² છેદમાં 2R² + x² ⁵ જ્યાં R એટલે ત્રિજ્યા છે અને x એટલે શું છે? રિંગના કેન્દ્રથી એની અક્ષ પર જે બિંદુ આવેલું છે ત્યાં સુધીનું અંતર, કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું એ આપણી માટે x છે. પછી એને ફેરવી નાખશું, થોડુંક સાદું રૂપ આપી દઈએ તો μ0I જે છે એ શું થશે? કેન્સલ થશે. 2 જે છે એ કેન્સલ થશે. તો અહીંયા શું વધે છે? જો ધ્યાનથી લખીએ, μ0I/2 કેન્સલ, એટલે અહીંયા 1/R વધ્યું આપણી પાસે. અહીંયા μ0I/2 કેન્સલ, તો અહીંયા જે છે એ શું વધ્યું? R², બરાબર. એના છેદમાં શું વધ્યું? R² + x² ⁵ તો હવે આ ઉપર જશે અને આ નીચે આવશે, તો આખો કૌંસ જે છે એ ઉપર જશે, એટલે B કેન્દ્ર એના છેદમાં B અક્ષ, એનો ગુણોત્તર કેટલો આવશે? આ કૌંસ ઉપર જશે એટલે R² + x² ⁵ અને આ R નીચે આવશે એટલે નીચે Rનો શું થશે? ઘન થશે. ચાલો, તો હવે આપણે શું કરીએ? જુઓ, ઉપરથી હું R² કોમન કાઢું ઉપરના પદમાં, તો ઉપરના પદમાં R² કોમન કાઢું તો ઉપર કેટલી ઘાત છે? 3/2, એટલે આને 3/2 ઘાત લાગશે, એટલે 2 કેન્સલ થશે. તો બહાર શું આવશે? Rનો ઘન, એટલે અહીંયા 1 વધશે, પણ અહીંયા તો R² હતો જ નહીં, એટલે આ પદને આપણે R² વડે ભાંગવું પડશે અહીંયા, અને એની 3/2 ઘાત. નીચે જે છે એ શું છે? Rનો ઘન, એ તો હતો જ તે, તો R ઘન કેન્સલ થશે. તો અહીંયા આપણને મળશે ફાઇનલી 1 + x² / R² ⁵ તો જુઓ, ઘણીવાર સિમ્પલ એવું પૂછે કે ભાઈ રિંગના કેન્દ્ર પર જે ચુંબકીય ક્ષેત્ર છે અને રિંગના અક્ષ પર જે ચુંબકીય ક્ષેત્ર છે એનો ગુણોત્તર મેળવો, તો આપણો આન્સર આ આવશે. પણ હવે તમે જુઓ, અહીંયા તમને શું કીધેલું છે કે રિંગની ત્રિજ્યા જે છે એ A છે, એટલે આરની જગ્યાએ શું લખવું પડે? આપણે A લખવું પડે, A ત્રિજ્યાની રિંગ. પછી પાછું કીધું એવું છે કે જુઓ, કોઇલ અક્ષ પર કેન્દ્રથી A અંતરે, તો કેન્દ્રથી અંતર આપણે શું કહીએ છીએ? x, પણ A અંતર કીધું છે તો xની જગ્યાએ પણ A આવશે. ચાલો, તો x પણ A, R પણ A, તો A² કેન્સલ, એટલે અહીંયા 1 વધે, 1 + 1 એટલે શું આવશે? 2 આવશે. ચાલો, ક્લિયર. તો હવે અહીંયા 2ની કેટલી ઘાત વધી? 3/2. તો આને તમે આમે લખી શકો, એક તો આ આપણો આન્સર થશે, આમ પણ હોઈ શકે ઓપ્શનમાં કે ભાઈ 2ની 3/2 ઘાત એટલે 2નો ઘન અને એની 1/2 ઘાત,
તો 2નો ઘન કરો એટલે શું આવે? 8 આવે, અને 8ની વનાફ ઘાત, તો આવું પણ હોઈ શકે. હવે જુઓ 8 જે છે એને આપણે શું લખી શકીએ? 4 × 2 એટલે એની વનાફ ઘાત એટલે કે વર્ગમૂળ. તો 4નું વર્ગમૂળ કાઢો એટલે 2 નીકળશે, અને 2નું વર્ગમૂળ એટલે √2. તો આ પણ આન્સર હોઈ શકે 2√2. એટલે ઓપ્શનમાં મેં કીધું એમ આમ પણ આન્સર હોઈ શકે, આમ પણ હોઈ શકે, અથવા આવી રીતે. પછી કયો ઓપ્શન આપ્યો છે એ તમારે જોવાનું રહે. ચાલો, ક્લિયર? એની પછીનો પ્રશ્ન કરીએ આપણે. ચાલો, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ 8 એમ્પિયર ત્રિજ્યાવાળી કક્ષામાં 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિથી પરિભ્રમણ કરે છે. તો પરમાણુના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, હવે વર્તુળાકાર ભ્રમણ કરે એટલે રિંગ જ બનવાની છે, અને રિંગના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? B = μ0I/2r. હવે આપણી પાસે I નથી, તો અગાઉ પણ આપણે શીખી ગયા છીએ કે જ્યારે કોઈ વિદ્યુતભાર વર્તુળાકાર ભ્રમણ કરતો હોય ત્યારે પ્રવાહનું સૂત્ર જે છે એ કેટલું થશે? Q × F થશે. એટલે આઈની જગ્યાએ શું લખી શકીએ? Q × F. કદાચ ન ખ્યાલ આવ્યો હોય તો I બરાબર શું લખાય? Q/T. પરિભ્રમણ કરતા હોય ત્યારે એક પરિભ્રમણનો સમય આવર્તકાળ કહેવાય ને, તો એને કેપિટલ T લખીએ, પછી 1/T એટલે આપણે શું લખીએ? F લખીએ. એટલે I બરાબર શું થશે? Q × F. ચાલો, તો હવે અહીંયા સિમ્પલ થઈ ગયું. જુઓ, μ0 આપણને ખ્યાલ હોય, Q જે છે એ વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનની વાત છે એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, F આવૃત્તિ 10⁻15 હર્ટ્ઝ, બરાબર, અને R જે છે એ ત્રિજ્યા છે. ચાલો, તો ત્રિજ્યા જે છે એ આપણને કેટલી આપેલી છે? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 8 એમ્પિયર, એટલે અહીંયા ભૂલ છે, બરાબર. ત્રિજ્યા જે છે એની કિંમત આપણને વ્યવસ્થિત આપેલી નથી, બરાબર. તો ધારો કે ત્રિજ્યા જે છે એ આપણને 5.38 × 10⁻11 મીટર આપેલી છે, બરાબર. તો અત્યારે જુઓ ત્રિજ્યાની કિંમત થોડીક રકમમાં ભૂલ છે એટલે મેં જાતે લીધી છે 5.38 × 10⁻11. પછી તમને રકમમાં જે કાંઈ આપેલી હોય એ ત્રિજ્યા જે છે એ તમે લઈ શકો છો અને એ કિંમત મૂકી અને સિમ્પલ ગણી શકો. કારણ કે Q વિદ્યુતભાર આપણી પાસે છે, F આવૃત્તિ જે છે એ છે, મૂળ વાત હતી ત્રિજ્યાની. તો ત્રિજ્યા 2 છે એ તમને આપી છે, બાકી મેં કીધું એમ જે પ્રશ્નમાં આપી હોય આપણે લઈ શકીએ. તો એ કિંમત મૂકી દો એટલે આન્સર જે છે એ મળી જશે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ કે I વીજ પ્રવાહ ધારિત L લંબાઈનો તાર છે. પ્રથમ તેને વાળીને એક આંટાવાળી સમતલીય રિંગ બનાવવામાં આવે છે. હવે ધારો કે L લંબાઈનો તાર હોય અને એમાંથી આપણે રિંગ બનાવીએ, તો રિંગના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2r જેટલું થાય. પણ હવે R એટલે ત્રિજ્યા, તો ત્રિજ્યા કેટલી થશે? જુઓ, તારની લંબાઈ કેટલી હતી? L. એમાંથી હું રિંગ બનાવું તો રિંગની લંબાઈ કેટલી કહેવાય? 2πr. R ત્રિજ્યાની રિંગ બનાવું તો, બરાબર, L લંબાઈમાંથી જ બનાવેલું છે. તો R બરાબર શું લખી શકાય? L/2π. તો અહીંયા આ μ0I/2 આરની જગ્યાએ શું મૂકીએ આપણે? L/2π. તો અહીંયા 2 જે છે એ કેન્સલ થશે, પાઈ ઉપર જશે, તો શું વધશે? પાઈ × L. પહેલાં એક જ આંટાવાળી રિંગ બનાવી છે એટલે તો ગુણ્યા n કરીએ આપણે. n આંટાવાળી રિંગ હોય તો અહીંયા ગુણ્યા શું કરીએ? n, બરાબર. પણ અહીંયા n બરાબર શું થશે? 1 થશે, એટલે મેં n બરાબર 1 જે છે એ સીધું મૂકી દીધું, એટલે n નથી આવ્યું. હવે ધ્યાનથી સમજજો તમે, અહીંયા આ જે વસ્તુ છે કે આટલી જ લંબાઈમાંથી, એટલે લંબાઈ L જ છે જુઓ તારની, હવે તેને વાળીને 2 આંટાવાળી, ધારો કે આપણે n આંટાવાળી રિંગ બનાવીએ, એવું જરૂરી નથી ને દરેક વખતે 2 જ આંટા આપ્યા હોય, 3 આપે, 100 આપે, 50 આપે. આપણે એવું સમજીએ કે ધારો કે n આંટાવાળી રિંગ બનાવવામાં આવે છે, બરાબર, સ્મોલ n અથવા તો કેપિટલ N તમે કહો. તો હું n આંટાવાળી રિંગ જો બનાવું તો નવું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? μ0NI/2r. અને નવી ત્રિજ્યા આપણે R પ્રાઇમ કહીએ. n આંટાવાળી રિંગ બનાવે, લંબાઈની જ છે, જુઓ L લંબાઈનો તાર છે એમાંથી જ બનાવવાનું છે, પણ હવે આપણને 2 આંટા, એટલે મેં n આંટા એવું ધાર્યું છે, એવી રિંગ બનાવવાની છે. તો ત્રિજ્યા જે છે એ કેટલી થશે? જુઓ, એક આંટો હોય તો 2πr થાય, એટલે કે R પ્રાઇમ, પણ n આંટા ધરાવતી બનાવીએ છીએ એટલે ગુણ્યા n થશે.
તો આમાંથી આર પ્રાઇમ જે છે આપણને કેટલું મળશે, એલના છેદમાં 2πn જેટલું મળશે, બરાબર. તો એ કિંમત જે છે અહીંયા આપણે મૂકીએ આર પ્રાઇમની જગ્યાએ એલના છેદમાં 2πn, બરાબર. તો 2 જે છે આપણે કેન્સલ કરીએ, એન ઉપર જશે એટલે એન સ્ક્વેર થઈ જશે, બરાબર. એન જે છે એ ઉપર જશે એટલે શું થશે, એન સ્ક્વેર થશે, બરાબર. પછી પાઈ પણ ઉપર જશે અને આઈ એટલે આઈ ઇન્ટુ પાઈ છેદમાં શું આવશે, એલ. તો થોડુંક આને ગોઠવીને લખો તો એન સ્ક્વેર બાર લઈ લ્યો તો અંદર વધશે μ0 આઈ પાઈ છેદમાં એલ. તો આ જે છે એ કોનું સૂત્ર થશે, પ્રારંભમાં જે ચુંબકીય ક્ષેત્ર હતું ક્યાં ગયું રહ્યું, μ0 આઈ પાઈ છેદમાં એલ એના જેટલું. તો આની જગ્યાએ તમે શું લખી શકો, બી, એટલે એન સ્ક્વેર ઇન્ટુ બી થશે, બરાબર. તો જો પ્રારંભમાં એક જ રિંગ હતી, બરાબર, ત્યારે એટલું ચુંબકીય ક્ષેત્ર હતું. હવે એન આંટાવાળી રિંગ બનાવું એલ લંબાઈમાંથી તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય, એન સ્ક્વેર ઇન્ટુ બી. હવે જુઓ તમને કીધું છે કે 2 આંટાવાળી, તો એનની જગ્યાએ તમે 2 મૂકી દો એટલે અહીંયા 2નો વર્ગ એટલે કેટલો આન્સર આવશે, 4b, એટલે કે 4b એટલે 4 ગણું થશે. એટલે ચુંબકીય ક્ષેત્ર પ્રથમ કરતાં કેટલું થશે, 4 ગણું. એટલે જ આપણે એન આંટાવાળી રિંગ લઈને ગણેલું છે. આંટાની સંખ્યા એ તો બદલીને પૂછી શકે, એટલે જનરલ એટલું યાદ રાખજો કે એન સ્ક્વેર બી ગણું ચુંબકીય ક્ષેત્ર થાય. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ. ચાલો શું કીધું છે આપણને, નીચેનામાંથી કયો આલેખ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટે વાહક તારથી આર સાથે ચુંબકીય ક્ષેત્ર બીનો ફેરફાર સૂચવે છે. એટલે કે તારથી બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર આર અંતરે આપણે મેળવવું હોય તો એનું સૂત્ર આપણને ખ્યાલ છે, બી બરાબર શું છે, μ0I/2πr. એટલે કે બી અને આર જે છે વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે એનો આલેખ જે છે તમને આ રીતે મળશે. જેમ અંતર વધતું જશે એમ ચુંબકીય ક્ષેત્ર શું થશે, ઘટતું જશે. એટલે અહીંયા ઓપ્શન આપણો કયો આવશે, સી. હા, અંદરની તરફ પૂછ્યું હોય તો અંદરની તરફ બી સમપ્રમાણમાં શું આવે, આર આવે. તો એ બંને માટેનો આલેખ જે છે તમને આવો મળે કે જ્યારે તમે અક્ષ ઉપર હોવ તારના ત્યારે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય, પછી અક્ષથી તમે જેમ જેમ બહાર નીકળતા જાઓ એમ આર વધે એમ ચુંબકીય ક્ષેત્ર વધે, કેમ કે અંદરની તરફ એ આરના સમપ્રમાણમાં હોય છે. તારની થિયરી યાદ કરી લેજો. પછી જ્યારે તમે તારની સપાટી ઉપર પહોંચો ત્યારે ચુંબકીય ક્ષેત્ર અહીંયા મહત્તમ બને. હવે સપાટીથી આગળ જાઓ તો આ સંબંધ લાગુ પડે બહારની તરફ, તો ત્યારે પાછું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઘટતું જાય. એટલે જો બંને માટે હોય, અંદર અને બહાર બંને માટે હોય તો આ આલેખ આવશે. અત્યારે તો આપણા પ્રશ્ન પ્રમાણે ફક્ત બહારની જ વાત છે, એટલે એની માટે આન્સર જે છે આપણો સી ઓપ્શન જે છે એ આવશે. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ગૂંચળા એમાંથી આઈ જેટલો તથા 2r ત્રિજ્યાવાળા વર્તુળાકાર ગૂંચળા બીમાંથી 2i જેટલો પ્રવાહ પસાર કરતા તેમના કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. ધારો કે સૌ પ્રથમ જે છે હું એ ગૂંચળા માટે લખું, એનું ચુંબકીય ક્ષેત્ર આપણે બી એ કહીએ તો સૂત્ર શું થશે, μ0I/2r. જો આર ત્રિજ્યા છે, ગૂંચળું એ છે, આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે એવી રીતે બી ગૂંચળા માટે વાત કરીએ તો બી ગૂંચળામાં શું કીધું, 2r ત્રિજ્યા છે, બરાબર, અને 2i જેટલો પ્રવાહ. એટલે સૂત્ર એની માટે μ0I, આઈની બદલે શું આવશે, 2i, અને ત્રિજ્યા પણ કેટલી છે, 2r. તો અહીંયા 2 જે છે એ કેન્સલ કરશો તો μ0I છેદમાં શું આવશે, 2r. તો બંને સમીકરણ સરખા જ છે જુઓ તમે, બરાબર. તો બંનેનો ગુણોત્તર લેશો તો આન્સર શું આવવાનો છે, 1/1, એટલે કે 1 આવશે. આપણને શું મેળવવાનું કીધું છે, બંનેનો ગુણોત્તર જે છે એ કેટલો થાય. તો બી એના છેદમાં બી કરશો તમે તો બંને સરખું જ છે, તો ઉપર નીચે કેન્સલ થઈ જાય, એટલે આન્સર જે છે આપણને શું મળશે, 1 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા છે કે આજના MCQ જે છે વ્યવસ્થિત તમને સમજણ હશે. મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.